આવો આપણી જગ્યા પર આપણે ઊભા થઈ જઈશું વાંચીશું. ફરી એકવાર પ્રભુ ઘરમાં તમારા બધાનું સ્વાગત કરવામાં આવે છે. પ્રભુ તમને ખૂબ જ આશીષ આપે અને બધું વચન બહુ તેજનદાયક છે અને બહુ તેજન મેળવશો. અને આપણે યોહાનની લખેલી સુવાર્તા 9 અધ્યાયમાંથી યોહાનની લખેલી સુવાર્તા અને એનો 18મો અધ્યાય સુવાર્તા 18મો અધ્યાય અને 37મી કલમ વાંચીશું અને દિનેશ સાહેબ આપણને યોહાન 18:37 કલમ. એથી પિલાતે તેને પૂછ્યું કે ત્યારે શું તું રાજા છે? ઈસુએ ઉત્તર આપ્યો કે તું કહે છે કે હું રાજા છું. એ જ માટે હું જન્મ્યો છું અને એ જ માટે હું જગતમાં આવ્યો છું. ઓકે, આપણી આંખોને બંધ કરીએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, એકવાર અમે તમારી ઉપસ્થિતિમાં આવીએ છીએ. તમારું વચન અમારી સાથે વાત કરે છે, તમારું વચન એમને પ્રકાશ આપે છે અને તમારા વચનનો પ્રકાશ અમારા હૃદયોને એ અજવાળાથી ભરે છે. ચોવીસ તરીકે અમે તમારી પાસે આવીએ છીએ બહુ મોટી ઉમેદ સાથે. તમે બોલો અને અમે સાંભળીએ. આ સંસારમાં તમે અમને મૂક્યા છે અને અમે તમારા વચનો દ્વારા પ્રકાશ પામીએ છીએ અને જ્યારે અમે ચાલીએ છીએ ત્યારે અમે પ્રકાશમાં ચાલીએ છીએ અને એમને પ્રકાશની જરૂર છે. તમારા વચનનો પ્રકાશ મારા પર પડવાનો, જેથી કરીને અંધકાર ભર્યા આ સંસારની અંદર અમે તમારા જ્વાળાના બાળકો થઈને પ્રભુ ઘણા બધા લોકોના માટે આશીષનું કારણ બનીએ. તમારી કૃપા, બોલનાર સાંભળનાર અને બધા જ તમારા હાથમાં સોંપાય છે. મહિમા તમને આપ્યા છે. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો, માન્ય કરો. આમેન. આવો આપણી જગ્યા પર આપણે બેસી દઈશું અને ફરી એકવાર હૃદયના ઉમળકાથી તમારા બધાનું ઘરમાં સ્વાગત કરું છું બાળક તરીકે. અને સંદેશનો જે વિષય છે કે અને એ છે કે ઈસુ ખ્રિસ્ત આપણું ઉદાહરણ. યાદ રાખો, વિશ્વાસી જીવનની અંદર એ શિક્ષણનું હોય કે જીવન શૈલીનું હોય ઉદાહરણ આપણને બાઇબલ મળે છે અને બાઇબલના અદ્ભુત ઘણા બધા પાત્રો છે. પણ આજે પ્રભુ પોતે એમના જીવનથી કંઈક બાબતો આપણે જે શીખવા માંગીએ છીએ. અને યાદ રાખો, આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જે સમયની અંદર ટેકનોલોજી અને દરેક બાબત એડવાન્સ છે. દવાઓ એડવાન્સ છે, જ્ઞાન એડવાન્સ છે, બધું જ એડવાન્સ છે. એ સમયમાં આપણે જીવી રહ્યા છીએ. જસ્ટ એના વિશે હું વિચાર કરતો હતો કે માણસ જેટલું જાણતો ગયો છે એટલું એ વધારે ગૂંચવાડામાં પડતો ગયો છે. અને માણસ એને એ નથી ખબર કે એ શા માટે છે. બાઇબલ બહુ જ શું કહેવાય છે કે જટિલ પ્રશ્નો, 3 પ્રકારના પ્રશ્નો હંમેશા બાઇબલના વિદ્વાનોએ કહ્યા છે કે બાઇબલ એ પ્રશ્નનો જવાબ આપે છે કે હું ક્યાંથી આવ્યો છું, હું અહીં શા માટે છું અને આ ધરતી છોડીશ તો હું ક્યાં જઈશ. આ ધરતીની અંદર બહુ બધું જ્ઞાન વધ્યું છે, બહુ બધી બાબતો વધી છે, પણ લોકોને એના વિશે ખ્યાલ નથી. આપણે જાણીએ છીએ ઘણી બધી થિયરીઓ વિશે, બિગ બેંગ વિશેની થિયરી અને વિકાસવાદ ને ઘણી બધી બાબતો છે. અને રોબોટિક આજે તો એઆઈ ને ઘણું બધું એડવાન્સ થતું બધું છે. પણ માણસ ક્યાં ગૂંચવાડામાં છે. માણસને એ નથી ખબર કે એનું અસ્તિત્વ ક્યાંથી આવ્યું છે, એનું અસ્તિત્વ શા માટે છે અને આગળ શું થશે. પણ યાદ રાખો, અહીંયા જ્યારે પિલાત સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વાત કરે છે, પહેલી બાબત વિશે હું તમારી સાથે વાત કરીશ. અને અહીંયા જ્યારે પિલાત એને પ્રશ્ન કરે છે કે શું તું રાજા છે, એના કોન્વર્ઝેશનની અંદર વાતચીત એની તપાસ ચાલે છે, ત્યારે એને એ વાતચીત દરમિયાન ઈસુ ખ્રિસ્તને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે હા, હું રાજા છું અને એ જ માટે હું જન્મ્યો છું. જ્યારે આપણે પ્રભુના લોકો તરીકે બાઇબલ
ઈશ્વરના વચનોની પાસે આવીએ છીએ ત્યારે આપણને સચોટ પ્રકાશનો મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતે ખબર છે કે એ શા માટે જન્મ્યા છે. અને યાદ રાખો, ધરતી ઉપર આપણે જ્યારે જન્મ્યા ત્યારે આ બાબતોની આપણે સમજણ નથી, પણ આપણા કુટુંબોમાં કે આપણે વિશ્વાસ કર્યો પ્રભુ પર અને આપણે પણ સમજવા લાગ્યા કે આપણે શા માટે જન્મ્યા છે. બાઇબલની અંદર બહુ સ્પષ્ટ બાબતો લખવામાં આવી છે. ગીતશાસ્ત્ર 139માં ઈશ્વરનો સેવક દાઉદ બહુ સ્પષ્ટ બાબતો લખે છે કે ઈશ્વરે મને બનાવ્યો છે. એક રીતે જેમ કુંભાર એક વાસણને બહુ મોટા ઉદ્દેશ સાથે, ચોક્કસ ઉદ્દેશ સાથે બનાવે છે, એમ ઈશ્વરે મને બનાવ્યો છે એવું દાઉદ કહે છે. યર્મિયા 1:5માં યર્મિયા કહે છે કે મારા ગર્ભસ્થાનની અંદર એણે મારા ખોડિયાની રચના કરી છે. પાઉલ વિશે જો આપણે જોઈએ તો ગલાતી 1:15ની અંદર એ પ્રભુનો દમસ્કસમાં ભેટો થાય છે અને પછી બહુ સ્પષ્ટ કહી શકે છે કે જેણે મને મારા જન્મના દિવસથી એની સેવાના માટે જેણે મને અલગ કર્યો હતો. કેટલી અદ્ભુત બાબત છે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જોઈએ છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હા, હું એના માટે જન્મ્યો છું. યોહાન 18:37. યાદ રાખો, ઘણું બધું શેતાનનું જૂઠ ધરતી પર ચાલી રહ્યું છે. અને યાદ રાખો, આપણે અસિદ્ધ વાતાવરણમાં જીવીએ છીએ, શેતાનિક એન્વાયરમેન્ટમાં આપણે જીવીએ છીએ. સંસારની સિસ્ટમ, કોસ્મોસ એની જે સિસ્ટમ છે એમાં આપણે જીવીએ છીએ અને ત્યાં ઘણા બધા જૂઠનો સામનો આપણા ઉપર પણ થાય છે. હું જશના વિશે વિચાર કરતો હતો કે ઘણીવાર એટલે જ બાઇબલની અંદર 1 કોરિન્થી 26 આગળ લખવામાં આવ્યું છે, 1 કોરિન્થી 1:26 વચનથી, કે ઈશ્વરે કેવા લોકોને તેડ્યા છે. એને જગતના બુદ્ધિમાનોને તેડ્યા નથી, એને મૂર્ખોને તેડ્યા છે. એને કુલીનોને નહીં પણ અકુલીનોને, અને કેવા લોકોને એને તેડ્યા છે. શા માટે? કેમ કે બાઇબલનું જે સત્ય છે એમના ઉપર જાહેર કરવામાં આવે. સંસારની અંદર તમે જુઓ કે શૈતાનના જે જૂઠ છે, યાદ રાખો, તમારી ને મારી સાથે ને કોઈ પણ સાથે આ બાબતો બની શકે છે. શૈતાનનું જૂઠ, પહેલું જૂઠ કે આપણે ઉદ્દેશ વિહોણા છે. માણસની પાસે કોઈ ઉદ્દેશ નથી. કેવી રીતે? પહેલું શૈતાનનું જૂઠ એવું છે કે આપણે કોઈ કામ વગરના છીએ, આપણું કોઈ મૂલ્ય નથી. ઘણા બધા ચોક્કસ કારણો છે કે જેના પર આપણે બિલીવ કરી શકીએ છીએ શૈતાનના જૂઠ ઉપર. કેમ કે એની અસરો આપણા જીવનમાં કદાચ આપણે જોઈ શકીએ છીએ. પણ યાદ રાખો, બાઇબલનું જે સત્ય છે કે ઈશ્વરે ચોક્કસ હેતુના માટે આપણને જન્મ આપ્યો છે. એ તમે ગમે ત્યાં જન્મી શકો છો, તમારું છેદ ગમે તેવો હોઈ શકે છે, પણ બાઇબલ કહે છે કે ઈશ્વરે ચોક્કસ હેતુના માટે આપણને જન્મ આપ્યો છે. અને યાદ રાખો, સમયની સંપૂર્ણતામાં ઈશ્વર બહુ સાબિતી સાથે આપણને શીખવે છે. અને બાઇબલની અંદર બહુ બધા દાખલાઓ છે જેના વિશે હું વિચાર કરતો હતો. ઘણા બધા દાખલાઓ છે કે જેના વિશે આપણે કહી શકીએ છીએ. યાકૂબ વિશે તમે કહી શકો છો, યુસુફ વિશે કહી શકો છો, મૂસા વિશે કહી શકો છો, દાઉદ વિશે કહી શકો છો, એસ્તર વિશે કહી શકો છો, પ્રભુના શિષ્ય વિશે કહી શકો છો. પ્રભુના શિષ્યો એ જમાનાની અંદર, એ સમયના અબોલ માછીમારો, કોઈ બી સાધના વ્યક્તિ નહોતા. એસ્તર વિશે તમે જુઓ તો એ અનાથ હતી. યુસુફ વિશે જુઓ તો એના ભાઈઓની ગેરસમજણોના માટે એને ફેંકી દેવામાં આવ્યો ખાડામાં અને ગુલામ તરીકે જે વેચાઈ ગયો હતો. દાઉદ એના ભાઈઓમાં સૌથી નાનો હતો અને જેને ઘેટા બાળક તરીકે જેને એકદમ અલગ કરી દેવામાં આવ્યો હતો. પણ બાઇબલ કે છે જેવા સામાન્ય લોકોને લઈ આવીને એને અસામાન્ય સ્થાનો આપ્યા અને એને એ બતાવ્યું કે તમે મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન છો ને મેં તમને મારા ચોક્કસ હેતુ માટે બનાવ્યા છે. અને પહેલી બાબત જે હું તમારી સાથે વાત કરવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો નમૂનો છે. અને યાદ રાખો, એણે ઘણા બધા નમૂના આપ્યા છે. એના શિક્ષણનો નમૂનો કે ખ્રિસ્ત જાણતો હતો કે તેનો જન્મ એક ચોક્કસ ઉદ્દેશ સાથે થયો છે. આપણે આ સમયની અંદર આપણે કહી શકીએ છીએ ચોક્કસ આ ધરતી પર ઘણી બધી બાબતો મધ્યે
આપણા ઘણા બધા વિચારો છે એના મધ્યે આપણે કહી શકીએ છીએ, બાઇબલથી કહી શકીએ છીએ કે હું ચોક્કસ ઉદ્દેશના માટે આ ધરતી પર જીવું છું. યાદ રાખો, વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણે છાતી ઠોકીને બાઇબલના કારણે આપણે કહી શકીએ છીએ કે આ હું ચોક્કસ હેતુના માટે જન્મ્યો છું. પછી આપણી પરિસ્થિતિ ગમે તે હોય એના સાથે કોઈ માયના નથી રાખતો. કેમ કે ઈશ્વર જે યોજનાને બનાવનાર છે એ આપણા ભૂતકાળોને નવા બનાવે છે. એ આપણા એવા જીવનોની એવા પ્રકાશમાં લઈ આવે છે કે તમે કે હું કદાચ એને કલ્પી પણ શકતા નથી. ને પહેલી બાબત કે ખ્રિસ્ત જાણતો હતો કે તેના જન્મનો ઉદ્દેશ શું છે, અને માટે એ પિલાતને શું કહે છે? એ પિલાતને જવાબ આપી શકે છે અને અહીંયા કહે છે કે હા, હું એટલે કે એ જ માટે હું જન્મ્યો છું. બીજી બાબત, અને લખવામાં આવ્યું છે કે આગળ કહે છે એ જ માટે હું જગતમાં પણ આવ્યો છું. એટલે કે તેનો જન્મવાનો ઉદ્દેશ ને તેનો આવવાનો ઉદ્દેશ ઈસુ ખ્રિસ્તને ખબર હતી. લુકની લખેલી સુવાર્તા 19 અધ્યાયની 10મી કલમમાં લખવામાં આવ્યું છે કે એ ખોવાયેલાઓને શોધવા તથા તારવા સારો. આ જગતમાં માણસનો દીકરો ઈસુ ખ્રિસ્ત માણસનો દીકરો કહેવામાં આવે, તે દેવનો દીકરો છે, એ આ ધરતી પર આવ્યો છે. યોહાન 3:17 લખવામાં આવ્યું છે જગતનો ન્યાય કરવા સારું નહીં, પણ એનાથી જગતનું તારણ થાય માટે એ જગતમાં આવ્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે જાણીએ છીએ એણે જે દેશ સાથે આવ્યો હતો એને ઘણી બધી બાબતો કરી. એણે ધરતી પર રહેતા એના દેવત્વને પ્રગટ કરતા. બાઇબલ કહે છે તોફાની પાણી પર ચાલ્યો, એણે તોફાનને શાંત કર્યું, એણે થોડા ખોરાકમાંથી બહુ હજારો લોકોને જમાડ્યા, એણે આંધળાઓને દ્રષ્ટિ આપી, એણે નંગળાઓને ચાલતા કર્યા, એણે ઘોડીઓને શુદ્ધ કર્યા, એણે અસુરાત્મા પીડિતોને એણે છુટકારો આપ્યો. બહુ બધી ચેરિટી, બહુ બધી સેવાઓ કરી. પણ બહુ જ મહત્વનું કાર્ય જે હતું, જેને પહેલા નંબરનું કહેવાય, એ શું હતું કે માણસ જાતના માટે ક્રૂસ પર એ પોતાનું લોહી પ્રવાહ, પોતાનું બલિદાન આપે અને એને આપ્યું. એનો આવવાનો ઉદ્દેશ, એને જન્મવાનો ઉદ્દેશ અને એનો આવવાનો ઉદ્દેશ બહુ જ સ્પષ્ટ હતો. અને વિશ્વાસી તરીકે આપણે જ્યારે આ સંસારમાં જીવન જીવીએ છીએ, આપણા મિત્ર સર્કલ, આપણા કાર્યક્ષેત્રમાં, આપણા વિદ્યા ક્ષેત્રમાં, આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ, પણ આપણને એટલી ખબર હોવું જોઈએ બાઇબલથી કે આપણે બહુ ચોક્કસ ઉદ્દેશ સાથે આપણને આ સદીમાં જન્મ આપવામાં આવ્યો છે અને બહુ ચોક્કસ કાર્યના માટે એણે આપણને આ ધરતી પર રાખ્યા છે. બે બાબતો પહેલી જાણવી જરૂરી છે. ઓકે, ત્રીજી બાબત, તે ક્યાંથી આવ્યો હતો તે વિશેની તે માટે સારી સમજણ તે રાખતો હતો. અને યાદ રાખો, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે જીવન ચરિત્ર જો તમે વાંચો તો એ ભટકી ગયો નથી. એ ગભાણમાં જન્મ્યો, એનું સામાન્ય કુટુંબ, મેરી અને યુસુફના સામાન્ય કુટુંબમાં એની પરવરિશ થઈ. એ ભટકી ગયો નથી. જ્યારે એનું પરીક્ષણ થયું કે પહાડ ઉપર, ત્યારે શેતાને એક રીતે એને કહ્યું કે ઊંચા પહાડ પર કે એના ક્ષણભરમાં રાજ્યો બતાવ્યા, બધું જ. અને જે તમે ઈચ્છો છો, જે માણસ જાત મેળવવાના માટે તલ પાપડ કરે છે, એ બધી જ બાબતો એક ક્ષણમાં બતાવે અને કહ્યું કે તું મારા પગમાં પડ અને હું તને મારી આરાધના કરે, હું તને બધું આપી દઈશ. પણ એ એના લક્ષ્યથી ભટકી ના ગયો. કેમ કે એને ખબર હતી એ ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો છે. પાસ્ટર સાલરે મુંબઈમાં એક અદ્ભુત સંદેશ આપ્યો હતો, મને હજુ પણ યાદ છે, યોહાન 13 ઉપર. અને આવો એના ઉપર પણ જઈએ, યોહાન 13માં પાછા આવીએ. યોહાન 13 ની અંદર યોહાનની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય અને ત્રીજી કલમમાં ત્યાં બીજી બે બાબતો આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે પહેલી બે બાબતો જોઈ, એ શા માટે જન્મ્યો અને એના જીવનનો ઉદ્દેશ શું હતો એના વિશે જોવું. અહીંયા આપણે જોઈએ છીએ યોહાન 13 અને ત્રીજી કલમ. ઓકે, તો તમારામાંથી કોઈ વાંચી શકો છો? બાપે સગડા વાના મારા હાથમાં સોંપ્યા છે અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું. એ જાણીને યસ, બીજી બે બાબતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ પાસેથી આવ્યો હતો અને હવે દેવ પાસે અનંતમાં એની પાસે જશે. કેટલી અદ્ભુત બાબત છે. યાદ રાખો, સ્વર્ગમાંથી આવ્યો, એ દેવનો દીકરો હતો અને સ્વર્ગમાં એ પાછો જશે. અને વિશ્વાસી તરીકે આપણે આ જાણવાની જરૂર છે. યાદ રાખો, આપણે ધરતી પર જન્મ્યા, કોઈ પણ આપણો ગોળ હોય, કોઈ પણ આપણી જગ્યા હોય,
કોઈ પણ જગ્યામાં આપણે જન્મ્યા છે, આપણું ગોત્ર, આપણું કુળ, આપણી ભાષા, આપણી સંસ્કૃતિ કોઈ પણ હોઈ શકે છે, પણ જ્યારે આપણે પ્રભુ સાથે પાઉલની જેમ આપણે જ્યારે ભેટો થાય છે, યાદ રાખો છે આપણે ઘણા બધા વિચારો આપણા સંસ્કૃતિમાંથી આપણને મળી શકે છે, ઘણા બધા વિચારો આપણા ઉછેરમાંથી, આપણા આજુબાજુના ઇન્ફ્લુઅન્સમાંથી આપણને મળી શકે છે, ઘણા બધા વિચારો સ્કૂલ, કોલેજ અને આ દુનિયામાંથી આપણને મળી શકે છે, પણ જ્યારે ચર્ચમાં આવીએ છીએ, બાઇબલ વચન, ઈશ્વરનું વચન આપણે વ્યક્તિગત રીતે લઈએ છીએ, ત્યારે આપણે સમજી શકીએ છીએ કે હું ક્યાંથી આવ્યો છું. પાછળ સાલારે વાત કરી હતી કે જ્યારે આપણે બોર્ન અગેન થઈએ છીએ ત્યારે હવે આપણે એક નવા દેશના લોકો બની જઈએ છીએ. ફિલિપી 3માં લખવામાં આવ્યું છે કે તમે સ્વર્ગીય દેશના નાગરિક છો, તમારી નાગરિકતા સ્વર્ગમાં છે. કેટલી અદ્ભુત બાબત છે કે હવે ત્રીજી બાબત છે કે તે ક્યાંથી આવ્યો તે વિશેની તેને સમજણ હતી. અને યાદ રાખો, એ જીવન એક અલૌકિક જીવન છે. યાદ રાખો, આપણા જીવનની અંદર આપણી અંદર ઘણી બધી બાબતો ચાલી રહી છે, કોઈને ખબર નથી, પણ ઈશ્વર જાણે છે. જ્યારે આપણે વચનમાં જીવીએ છીએ, પ્રાર્થનાની સાથે જીવીએ છીએ, વચન પરના વિશ્વાસમાં જીવીએ છીએ, અને આપણને ખબર છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ. થોમાને જ્યારે વાતચીત કરી, પ્રભુએ કહ્યું કે ચાલો આપણે, ત્યારે થોમાએ કહ્યું કે ક્યાં જવાનું છે? એનો એક સવાલ હતો. એને ખબર નથી ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના છે. એક રીતે આજે દુનિયાની અંદર ઘણીવાર આપણા કોન્વર્ઝેશન આપણે એક સ્વાભાવિક વ્યક્તિ જોડે જો આત્મિક વાતો કરીશું અને નહીં સમજાય. કેમ કે બોર્ન અગેન નથી, એની પાસે ઈશ્વરના વચનના અલૌકિક પ્રકાશનો નથી. પણ આપણે અંદર એક રીતે ભલે ઘણી બધી પીડાઓનો, ઘણી બધી સમસ્યાનો, ઘણા બધા પ્રશ્નોનો આપણે સામનો કરીએ છીએ, પણ આપણે અંદર આપણો વિશ્વાસ છે, આપણને બહુ સ્પષ્ટ ખબર છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ. યાદ રાખો, આપણી અંદર એક અલૌકિક જીવન છે, અને એ અલૌકિક જીવન બહુ ગુપ્ત છે. આવો કોલોસીના પત્રમાં આપણે વાંચીશું. કોલોસીનો પત્ર એનો 3જો અધ્યાય. કોલોસીનો પત્ર અને એનો 3જો અધ્યાય. હું તમને બીજી બાબત પણ એની સાથે હું તમને જણાવીશ. કોલોસીનો પત્ર 3જો અધ્યાય. ઓકે, અને એની 3જી કલમ, અને અહીંયા લખવામાં આવ્યું છે. ઓકે, પહેલી કલમથી આપણે વાંચીએ તો, એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે ત્યાંની, એટલે ઉપરની વાતો શોધો, ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં, કેમ કે તમે મુઆ છો અને તમારું જીવન ખ્રિસ્તમાં દેવની સાથે ગુપ્ત રાખવામાં આવ્યું છે. આપણું જીવન એક ગુપ્ત છે. ઘણીવાર દુઃખની બાબત છે કે આપણા જીવન વિશે આપણે પણ કદાચ માહિતગાર ના હોઈ શકીએ છીએ, પણ સ્વર્ગ સારી રીતે જાણે છે કે આપણી અંદર એક અલૌકિક જીવન છે, જેને જોય જીવન કહેવામાં આવે છે. યાદ રાખો, શૈતાન અને એના દુષ્ટ આત્માઓ પર તમને બહુ સ્પષ્ટ રીતે જાણે છે કે તમારી પાસે એક ઈશ્વરનું આપેલું જીવન છે જે ગુપ્ત છે. આપણે જાણીએ છીએ કે મૂલ્યવાન વસ્તુઓને ગુપ્ત રાખવામાં આવે છે. ગુપ્ત બાબત જે છે, અને યાદ રાખો, આ સ્વર્ગીય અને અલૌકિક જીવન છે એ ગુપ્ત છે. એ ક્યાંથી આવ્યો? એ સ્વર્ગમાંથી આવ્યો, અને માટે એની પાસે જે વાતો હતી એ સ્વર્ગની હતી. અને યાદ રાખો, ચર્ચ તરીકે આપણે શીખીએ છીએ, ચોક્કસ આપણે ધરતી પર છે, ઘણા બધા રહસ્યો છે, આપણી અંદર જૂનું જીવન છે, આપણે જૂનો પાપી સ્વભાવ છે, અને ઘણી બધી બાબતોથી આપણે ઘેરાયેલા છીએ. આ માટીનું શરીર છે, ઘણી બધી નબળાઈઓ, બધી જ બાબતો. પણ જ્યારે આપણે વચનની પાસે આવીએ છીએ, પ્રભુ આપણી સાથે જ્યારે વ્યક્તિગત રીતે વાત કરે છે, એના પ્રકાશનો એફેસી 1માં લખવામાં આવ્યું છે કે પાઉલ પ્રાર્થના કરે છે એફેસસના લોકોના માટે કે પ્રભુ એમના જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય, કે જેથી તે તેના તેડાની આશાને જાણે. અને બાઇબલ આપણી આગળ જ્યારે પ્રકાશનો ખુલ્લા કરે છે, આપણે ક્યાંથી આવે છે ત્યારે એ ઉમળકો હૃદય, યાદ રાખો, જ્યારે આપણે ઈશ્વર વ્યક્તિગત રીતે જ્યારે વાત કરે છે એનો આનંદ એક અનેરો છે. બાઇબલ કહે છે કે કોઈ એમાં હાથ ઘાલી શકતો નથી. ઈશ્વર જ્યાં આનંદ આવે છે, આશીર્વાદમાં કોઈ હાથ ઘાલી શકતો નથી. ત્રીજી બાબત, અને એ છે કે તે ક્યાંથી આવેલો એ પોતે સારી રીતે જાણે છે. એક વિશ્વાસી તરીકે આપણે શા માટે જન્મ્યા?
આપણા જીવનનો ઉદ્દેશ ને હેતુ શું છે અને આપણે ક્યાંથી આવ્યા છે આપણને સમજ હોવી જોઈએ. કેમ? એ સમજ બાઇબલ કહે છે ઈસુ ખ્રિસ્ત પાસે હતી. ઓકે, ચોથી ને છેલ્લી બાબત, પોતે ક્યાં જવાનો છે એ જાણે છે. યાદ રાખો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ધરતી પરથી જ્યારે જવાના હતા ત્યારે એણે એના શિષ્યોની સાથે ઉપરી મેળીમાં એણે બહુ જ બધા શિક્ષણો આપ્યા. એણે કહ્યું કે હું બાપની પાસેથી આવ્યો છું અને હવે બાપની પાસે ચાલી જઈશ અનંતમાં. અને યાદ રાખો, એટલે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વિશે તમે જુઓ તો એનું ધરતીનું જીવન બહુ સાદગી ભરે જીવન હતું. એનું ધરતીનું જે જીવન હતું એ જીવન તમે જુઓ તો શું કહેવાય કે બહુ જ અસુવિધાઓ મધ્ય પણ જીવેલો, તેમ છતાં કોઈ ફરિયાદ કે કોઈ સવાલ એના જીવનથી આપણે જોઈ નથી શકતા. એને ખબર કે એનો અનંતકાળ કેવો છે. જો તમે યોહાનની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય તમે જુઓ તો ત્યાં બહુ સ્પષ્ટ જોઈ શકો છો કે એ કેવી જગ્યાએ જશે અને ત્યાં લખવામાં આવ્યું છે. ઓકે, એના અનંત મહિમા વિશે લખવામાં આવ્યું છે કે જે અનંત મહિમામાં એના પિતાની સાથે હતો. અહીંયા લખવામાં આવ્યું છે, જો તમે વાંચો તો ઓકે, ચોથી કલમ, ઓકે, 5મી કલમ. હવે હે બાપ, જગત ઉત્પન્ન થયા અગાઉ તારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે તું હમણાં પોતાની સાથે મને મહિમાવાન કર. આ ક્રુસ પર જતા પહેલાની એની પ્રાર્થનામાંની આ પ્રાર્થના છે કે એ અનંતમાં હવે ક્યાં જશે? એ મહિમામાં જ્યાં સરુફીમ ને કરુબીમ, બાઇબલ કહે છે કે યશાયા 6 ની અંદર ઈશ્વરનો મહિમા કરતા જ્યારે થાકતા નથી. એ સ્વર્ગદૂતો પવિત્ર અવસ્થાની અંદર પણ એ પવિત્ર પરમેશ્વરને જોઈ નથી શકતા. એ બહુ અલૌકિક છે. આપણા માટે તો બહુ બ્લેસિંગ છે કે આપણા પાપની અવસ્થામાં પણ આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ. આપણા પાપની અવસ્થામાં પણ આપણે પવિત્ર આત્માનો અનુભવ કરીએ છીએ. અને એ સ્વર્ગદૂતો આપણે જોઈએ છે કે પ્રભુની શું કહે, પ્રભુની આરાધના કરવાના માટે જ્યારે એની સમ્મુખમાં કે છે એ સરાફીમ બેથી ઉડે છે, બેથી પોતાના પગ નાખે છે, બેથી પોતાના મુખ નાખે છે. એ મહિમા, અનંત મહિમાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાની પાસે હતા અને હવે ત્યાં જશે. અને માટે જે ધરતી પર રહ્યો ને ત્યાં તમે જુઓ તો કોન્વર્ઝેશનની અંદર એ બહુ સરસ બાબત લખ્યા છે. યોહાન લખેલી સુવાર્તામાં યોહાન લેખક કહે છે, ત્યાં જો તમે વાંચો તો ફરી એકવાર આપણે ત્યાં 18મા અધ્યાયની અંદર, અને ત્યાં તમે જુઓ તો ઈસુ ખ્રિસ્તે એને જ્યારે પિલાતે એને પૂછ્યું, 36મી કલમ, ઈસુએ ઉત્તર આપ્યો. ઓકે, 35મી કલમ, પિલાતે ઉત્તર આપ્યો કે શું હું યહૂદી છું? તારા દેશના લોકોએ તથા મુખ્ય યાજકોએ મને તને મારે હવાલે કર્યો છે. ત્યાં શું કર્યું છે? 36મી કલમ, ઈસુ ઉત્તર આપ્યો કે મારું રાજ્ય આ જગતનું નથી. બાઇબલ કોલોસીના પત્રમાં લખવામાં 2 રાજ્ય છે. એક જ્વાલાનું રાજ્ય છે, એક અંધકારનું રાજ્ય છે. અને યાદ રાખો, આપણે આપણા દેશના માટે કોઈ ભયરૂપ નથી. કેમ કે દુનિયાના જે નેતાઓ રાજ કરે છે એવું રાજ આપણું નથી. આ રાજની અંદર કોઈ દારૂગોળાઓની જરૂર નથી, કોઈ મિસાઇલોની જરૂર નથી. આ રાજ્ય બહુ અલૌકિક રાજ્ય છે એ પાપીઓને બચાવનારો રાજ્ય છે. જ્યાં સદા પ્રેમ છે, જ્યાં કૃપા છે, જ્યાં માફી છે, જ્યાં દયા છે. અને ઈશ્વરનું જે રાજ્ય છે એ સારા સંતોષથી ભરેલું છે. અને જાણવું બહુ જરૂરી છે કે એટલે જ કે આપણે જ્યારે ખ્રિસ્તની વાત લઈને, સુવાર્તાની વાત લઈને જઈએ છીએ ત્યારે આપણે એક અલૌકિક રાજ્યની વાત લઈને જઈએ છીએ. આપણે કોઈને ભયરૂપ નથી, આપણે કોઈ રાજકારણને ભયરૂપ નથી, આપણે કોઈ દેશને ભયરૂપ નથી. આપણે સ્પષ્ટ જાણવું જોઈએ. અને એણે પિલાતને કહ્યું, પિલાતને શું કહ્યું? એણે કહ્યું કે જો મારું રાજ્ય આ જગતનું નથી. એટલે પિલાત પણ નિશ્ચિત બની ગયો કે ઓકે, મારે એની સાથે કોઈ દુશ્મની નથી. કેમ કે પિલાતે દુનિયાના રાજ્યનો રાજા હતો, અલગ રાજા છે. યાદ રાખો, આપણે પણ વિશ્વાસી તરીકે આ બાબતો વારંવાર જાણવી જોઈએ. આપણે અમસ્ત નથી, આપણને જન્મ એને બહુ ચોક્કસ હેતુસર આપવામાં આવ્યો છે. બાઇબલની અંદર તમે સ્પષ્ટ જુઓ તો ઈશ્વર માણસને જન્મ આપે એ પહેલા ચોક્કસ આ ધરતી પર ઘણી બધી બાબતોનો આપણે જ્યારે બધા જ પ્રશ્નોનો જવાબ આપણી પાસે નથી, આપણે ઘણી વાર બધી બાબતોનો સામનો કરીએ છીએ. પણ આપણે જાણીએ છીએ કે વ્યક્તિનો જન્મ થાય એ પહેલા એના કાર્ય વિશે બાઇબલ ડિક્લેર કરે છે.
સામસોનનો જન્મ નહોતો થયો એ પહેલા એના મા બાપની આગળ ડિક્લેર કરી દેવામાં આવ્યું હતું કે આ બાળક જન્મશે તો એ શું કરશે. યોહાન બાપ્તિસ્માનો 700 વર્ષ પહેલા એની ભવિષ્યવાણી થઈ ચૂકી હતી કે ખ્રિસ્તના આવવાનો એ માર્ગ તૈયાર કરશે. કોરેશ રાજા વિશે 200 વર્ષ પહેલા એને લખવામાં આવ્યું હતું કે રાજા એ શું કરશે, એ કેવી રીતે ઇઝરાયલ માટે આશીષનું કારણ બનશે. અને ઈસુ ખ્રિસ્ત વિશે હજારો વર્ષથી ઇવન એડન બાગથી એ ભવિષ્યવાણી કરી દેવામાં આવી હતી. કેટલી ભવિષ્યવાણીઓ એના વિશે બાઇબલમાં લખવામાં આવી છે. એટલે કે હજુ માણસ અસ્તિત્વમાં આવે એ પહેલાથી ઈશ્વરની પાસે અદ્ભુત યોજના છે. આપણે જ્યારે એના હાથમાં આવીએ છીએ, યાદ રાખો, વાસણ જ્યારે એ કુંભારના હાથમાં આવે ત્યારે એને સમજાય કે એ કયા ઉપયોગના માટે બનાવવામાં આવ્યું હતું. પાઉલ એ રાબી હતો, યહૂદી રાબી હતો, એ નિયમ શાસ્ત્રનો જાણકાર હતો. હજુ સુધી એને કોઈ ખ્યાલ નતો, પણ જ્યારે દમસ્કસના રસ્તા પર એ પુનરુત્થિત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યારે એને ભેટો થાય છે ત્યારે એને સમજાય છે કે મને એને કયા કાર્યના માટે એને કે મને વિદેશીઓમાં સેવાને અર્થે જ્યારે અલગ કર્યો. કેટલી અદ્ભુત બાબત છે. ચોક્કસ યાદ રાખો, આપણા જીવનોની અંદર આપણે આ બાબતો જાણવી જરૂરી છે. બાઇબલના કેટલાક માણસો વિશે જો જોઈએ તો કેટલાક માણસો, એટલે મેં તમને કહ્યું કે ઘણા બધા, એમાં યાકૂબ, યુસુફ, દાઉદ, મૂસા, પ્રભુના શિષ્યો, પાઉલ, બધા બાબતોને જાણી ગયા. અને પાઉલ વિશે ગલાતી 1 અને 15 કે પાઉલનું તારણ થયું ત્યારે એને ખબર પડે કે હું શા માટે જન્મ્યો હતો. અને એટલે જ બાઇબલના ઘણા બધા રહસ્યો છે કે ઇબ્રાહિમ વિશે લખવામાં આવ્યું છે. અને ઇબ્રાહિમ 75 વર્ષનો થયો અને ઈશ્વરે એને બોલાવ્યો. એને 75 વર્ષ પહેલા શું કર્યું તે કશું બાઇબલમાં લખેલું નથી. પ્રેઝ ધ ગોડ. એને જ્યારે વિશ્વાસ કર્યો તે દિવસેની વાતો લખી છે. રાહાબ એક વેશ્યા હતી. રાહાબના વિશે આપણે જાણીએ છીએ કસમેળ, પણ એનો એને વિશ્વાસ નતો કર્યો એ પહેલાનો ભૂતકાળ એને બાઇબલમાં લખ્યો નથી. પણ બાઇબલ જ્યારે એને વિશ્વાસ કર્યો અને ત્યાર પછીનો ભૂતકાળ એનો નવો રચાય છે ને એ દાઉદની વરદાની બને છે. આપણે જોઈએ છીએ એને લાઇનેજમાં આવે છે, ત્યાં ખ્રિસ્ત પણ આવે છે. અને યાદ રાખો, આ તમારે તમારે જાણવું જરૂરનું છે કે આપણે જ્યારે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ અને એક નવો પ્રભુ આપણો ભૂતકાળ રચે છે. એટલે બહુ અદ્ભુત બાબત છે. જેણે પાઉલને રચ્યો, ને પાઉલ કહે છે કે જેણે મને જન્મના દિવસથી અલગ કર્યો. અને યાદ રાખો, જ્યાં સુધી આપણું તારણ નહોતું થયું ત્યાં સુધી આપણને ખબર નહોતી, પણ જ્યારે આપણું તારણ થયું, આપણે પ્રભુના વચનની આગળ આવીએ છીએ, આપણને સમજ પડે છે. અને પાઉલ એ રહસ્યોને ખુલ્લા કરે છે. અને તમે જુઓ કે પાઉલ એ બધા જ રહસ્યોને ખુલ્લા કર્યા. અને પાઉલે ત્યાં સુધી કહ્યું કે જેમ હું ખ્રિસ્તનો અનુયાયી છું એમ તમે મારા અનુયાયી બનો, એટલે મારા શિષ્યો બનો. અને અદ્ભુત બાબત છે. યાદ રાખો, કદાચ આપણે ત્યાં સુધી જાણતા નહોતા, પણ હવે આપણે જાણ્યું છે. અને હવે આપણે એને પ્રતિદિન પકડવાની જરૂર છે. 4 બાબતો વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી શા માટે જન્મ્યો છે. આપણે શા માટે જન્મ્યા છીએ આપણને ખબર હોવી જોઈએ. ભલે આપણે બહુ જ બધી જવાબદારીઓ છે, આપણે નોકરીઓ, ધંધા, બધી જ બાબતો, પણ જ્યારે વિશ્વાસની વાત આવે, કેમ કે આ વિશ્વાસ એ અનંતનો વિશ્વાસ છે. આ કોઈ કાલ્પનિક કહાનીઓ કે દાદા દાદીની વાર્તાઓ નથી. બાઇબલની જે ઘટનાઓ ઘટી ગઈ છે ઐતિહાસિક રીતે સાચી છે, ભૌગોલિક રીતે સાચી છે, બધી રીતે સાચી છે. અને યાદ રાખો, ઈસુ ખ્રિસ્ત પોતે અને એની ખરી ખબર એ એના ગવાહ છે. અને એ યાદ રાખવું જરૂરી છે કે આપણે પ્રભુના જ્યારે ફોલોવર્સ છીએ ત્યારે આપણે જાણવું જરૂરી છે કે આપણે શા માટે જન્મ્યા, આપણે ધરતી પર શા માટે, કયા ઉદ્દેશ સાથે મૂકવામાં આવ્યા છે, અને આપણે ક્યાંથી આવ્યા છે. યાદ રાખો, જ્યાં સુધી આપણે બોર્ન અગેન નતા ત્યારની વાત અલગ છે. આપણે બોર્ન અગેન બન્યા અને હવે આપણે ધરતી છોડીશું તો આપણે ક્યાં જઈશું. 4 બાબતો વિશે ઈસુ ખ્રિસ્તને પૂરેપૂરી સમજણ હતી માટે એનું લાઈફ આપણા માટે આજે ઉદાહરણ છે. અને આપણે ચર્ચમાં જ્યારે આવીએ, આપણી આંખોને બંધ કરીએ, આવો આ બાબતો આપણે જાણીએ અને સંસારના માટે આશીષનું કારણ બનીએ. ખોવાયેલા સંસારના માટે આપણે જાણીએ છીએ અંધકાર ભર્યા સંસારમાં અજવાળા સમાન બનવું, આશીષનું કારણ બનવું એ ઘણા પડકારોદાયક છે, પણ તેમ છતાં પ્રભુ આપણને કૃપા આપે છે. આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ પ્રતિદિન આપણે વચનમાં બની રહેવા દ્વારા આપણે કહી શકીએ છીએ કે આપણે શા માટે પૃથ્વી પર જન્મ્યા છે.
આપણા ધરતી પર આપણો માટે સૌ ઉદ્દેશ છે. આપણે કયા ઉદ્દેશમાં જીવીએ છીએ અને આપણે ક્યાંથી આવ્યા છે અને આપણે ક્યાં જઈશું. વાલાઓ, આપણી પાસે હવે નવું જીવન છે અને બધી જ બાબતો આપણને પ્રતિદિન ઉત્તેજન આપે છે અને અનંતની વાતો. બાઇબલને એમ કોલોસીના પત્રમાં પાઉલ કહે છે કે ઉપરની વાતો શોધો. આ ઉપરની વાતો છે. આવો એને શોધતા રહીએ. અઠવાડિયા દરમિયાન જ્યારે ચર્ચમાં આવીએ ત્યારે શોધીએ, ઘરે હોઈએ ત્યારે બાઇબલ વાંચીએ ત્યારે શોધીએ. ચોક્કસ બહુ બધા પડકારો, બહુ બધા યુદ્ધો છે, પણ પ્રભુ આપણને કૃપા આપે છે. જો તમે પહેલી વાર અહીંયા છો અથવા તો તમે યુટ્યુબ પર આ સંદેશ સાંભળી રહ્યા છો તો જાણી લો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપોની માફી માટે આ ધરતી પર આવ્યા. એને માણસને બનાવીને માણસે પૃથ્વીના પહેલા માણસે પાપ કર્યું અને પાપના લીધે માણસ જાત એ પાપરૂપ બની. અને રોમન 3:20 સગડાએ પાપ કર્યું છે અને સગડા દેવના મહિમાના વિશે અધૂરા છે. પણ યાદ રાખો કે પાપનું નિવારણ કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે દેવપુત્ર આ ધરતી પર આવ્યા છે. પૃથ્વીના પહેલા આદમે પાપ કરીને માણસ જાત પાપરૂપ બની અને પૃથ્વીનો છેલ્લો આદમ એ માણસ બનીને આવ્યો, ઈશ્વર પોતે. અને તેણે ક્રૂસ પર માણસ જાતના માટે પ્રાણોની આહુતિ આપી છે. જો તમે આ સંદેશને પહેલી વાર સાંભળી રહ્યા છો તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં વ્યક્તિગત આધાર તરીકે સ્વીકાર કરી શકો છો. તમે મુક્તિદાતા તરીકે અને મોક્ષદાતા તરીકે સ્વીકાર કરી શકો છો. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં પાપોની માફી છે. એણે પાપનું દેવું ચૂકતે કર્યું છે. અને એટલું જ નહીં, એ માણસને નવું જીવન આપવાના માટે ત્રીજા દિવસે સજીવન થયો છે. તો તમે પહેલી વાર આ વચન સાંભળી રહ્યા છો તો તમે મારી પાછળ, જો તમે ઈચ્છા રાખો છો કે મારા પાપોની ક્ષમા થાય અને આ ધરતી પર હું નવું જીવન મેળવું અને ધરતી છોડું ત્યારે હું સ્વર્ગમાં જાઉં, જો તમે ઈચ્છા રાખો છો તો તમે મારી પાછળ તેને સાલ્વેશનની પ્રાર્થના કહેવામાં આવે તમે કરી શકો છો. તમે કહી શકો છો, હા પ્રભુ ઈસુ, હું જાણું છું હું પાપી છું અને હું બધાને બચાવી શકતો શક્તિ નથી, પણ હું તમારા નામ પર વિશ્વાસ કરું છું. તમે માણસ જાતના માટે, તમે મારા માટે ક્રૂસ પર લોહી વેવડાવ્યું. મારા પાપોની સજા તમે તમારા પોતાના પર લીધી છે અને મને નવું જીવન મળે માટે તમે ત્રીજા દિવસે સજીવન થયા છો. આજે સ્વર્ગમાં છો અને તમે પાછા આવશો. હું આ સમયે મારા હૃદયમાં મારા તારા હાર તરીકે પ્રભુ ઈસુ તમારો સ્વીકાર કરું છું. જો તમે આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામે તમે કરીશ તો બાઇબલ કહે છે જે કોઈ ઈસુના નામે વિનંતી કરશે તારા પામશે. અને દેવનું વચન કહે છે એફએસી 2:8 કૃપાથી વિશ્વાસ દ્વારા તમે તારણ પામો છો. યોહાન 1:12 જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કરવામાં આવે છે ત્યારે તમને દેવના દીકરાની દીકરી થવાનો હક અધિકાર મળે છે. અને એફએસી 2:19 કે હવે તમે દેવના કુટુંબના બાળકો બનો છો. ગલાતી 4:9 તમને દત્તક પુત્ર પાડવાનો આત્મા એટલે પવિત્ર આત્મા તેથી તમને મોર કરવામાં આવે છે. અને હવે તમે પારક અને વિદેશી નથી, પહેલા પીટર 2માં લખવામાં આવે છે તમે દેવના કુટુંબના લોક છો. જો તમે પ્રભુ વિશ્વાસ કરો છો તો જ્યાં કહીશો તમે પ્રભુમાં વધી શકો છો, તમે ચર્ચમાં જઈ શકો છો અને પ્રભુના તારણની અંદર તમે વધતા જઈ શકો છો. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા અદ્ભુત વચનને માટે. તમારું વચન અમારા અમને પ્રકાશ આપે છે. પ્રભુ આ ધરતી પર બહુ બધું જ્ઞાન છે, બહુ બધી એડવાન્સ ટેકનોલોજી વધી રહી છે, પણ તેમ છતાં માણસ ગૂંચવાયેલો અને વધારે દબાયેલો છે. પણ અમે આભાર માનીએ છીએ. બાઇબલ કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને આઝાદ કરશે. તમે અમને આઝાદ કર્યા છે પ્રભુ. તમે પોતે સત્ય છો. તમે કહો કે માર્ગ સત્યને જીવન હું છું. પ્રભુ મેં તમારા નામ પર વિશ્વાસ કર્યો છે અને તમારા જીવનમાં અમે ચાલીએ છીએ. અમને કૃપા આપો પ્રભુ. મંડળી તરીકે અમે જાણીએ કે અમે શા માટે જન્મ્યા છે, અમારું અસ્તિત્વ શા માટે છે, અમે ક્યાંથી આવ્યા છે અને અમે ક્યાં જઈશું. આ સવાલોના જવાબ અમારી પાસે હોય અને અમારા આજુબાજુના ક્ષેત્રમાં ખોવાયેલા સંસારમાં લોકોને એ સવાલો દ્વારા અમે તમારી નજીક લાવીએ અને તમારો મહિમા કરવા માંગીએ છીએ. આભાર માનીએ છીએ. ચર્ચના સમયે તમે બ્લેસ કર્યો.
અમે બહુ આભાર માનીએ છીએ આગળનો સમય તમારા હાથમાં સોંપ્યા છે પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના સાંભળવા માન્ય કરો આમેન.